દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ઓળિયોને મારા ઓળશિયા ખાવામાં તો ઢીલું નતું મેલ્યું હો અંબાજી. મારો ઓળશિયો દેખાય મોકળી પણ તમે જોવો ને તો કોઈ ખાય પારકા પછી દિવાળી કરવાની હતી હું કરવા ઢીલી કરે આ મગનનો સગન. ઓહો મારા ઓળશિયા બેસી ગયેલા ને હા કાઢી નાખ્યો સરપંચનો પણ હજી કોઈ વહેલો ઉઠીને બંકો આવ્યો નહીં સરપંચના જોડી. મારા ઓળશિયા કાલ તો 6:30 નતા વાગતા મોટા મારવા મોડે હતા. ચાણી આવે છે સરપંચ ચાણી આવે છે હવે પાછું પેલું ખોલ્યું મસાલું ખાય પાછું ઘડી ઘડી ઉપર લે બાળી ખોલે પેલો ડ્રાઈવર ના પાડે કઈ હેલિકોપ્ટરમાં બાળી ના ખોલાય તો પાછો એક લગી ઢીલી કરી પિચકારી મારે. આવસ પાછો હરુમાં વળજ્યું ના આવે કોકી નતો ઓ સરપંચ એ ખોળા આપણે તો હેડી નતા ગયા ચુકા ચમ કરવા મોડે છે. કાલ પેલા હેલિકોપ્ટરમાં ખદર્યા હતા હા એટલા પેટમાં થોડું પેલું એ થયું છે ગડબડ થઈ જાય છે. એ તો થોડા સાધનમાં જતા તે લે જમ્પ આવ્યા હોય ખોળા લે કેટલા જમ્પ બનાવ્યા ઉપર પેલા ભગવાન ને તમે જોયા નતા ગળે ચાઈને જમ્પ આવે ગળે ચાઈને જમ્પ આવે. અલે ખોળા તું બોલે લે એમાં જમ્પ બમ ના આવે તો થોડા ભગવાન જમ્પ બનાવ્યા શીખણ ખદરાય તો આમ થઈ ગયું છે. એ તો બરોબર છે પણ પેલો ઘડી ઘડી પેલો ડ્રાઈવર શું કહેતો હતો શું કહેતો હતો અરે ક્યાં બારી કુલ ખુલે છે હવા બાર ની આવે છે એ બધું જવા દો પણ મજા પડી ગઈ હતી આમાં જબરજસ્ત મજા આવી હતી કયો સરપંચ બીજું બધું તેલ લેવા ગયું પણ ખાવાની જોર મજા આવી હતી. અરે હું તેલ લેવા ગયું પેલો ડ્રાઈવર કંટાળી ગયો તો તમારાથી હા ને કંટાળા કેમ ભાડો નહીં પાછું એ તો નતું સાધન ઉપરથી પાછું ભોય લાવવાનું ગમે તે કેમ પાવ એ સરપંચ કેમ પાવ પેલો ડ્રાઈવર બાપડો ઘેર હલાવામાં તાચી ગયો તો ઘેર ના આવે સરપંચ તમે કોડા તો એ તો કોમ્પ્યુટર સિસ્ટમ આવે નેટ પેલું ઉડ્યું હોય હેલિકોપ્ટર એ સરપંચ કેમ પાયો એમ કરીને બારીમ લબડી જતું તું. હું તમને કીધું કાક હું તો ખાવા જ આવું છું પણ હું વાત કરું નેટ રનિંગ આવે ને હેડવાની હેલિકોપ્ટર ને એટલે કેમ ટપકી જ ગયો હોય પાછો પેલા બધા તો જ્યાં કલના ખાઈ ખાઈને ઘેણાઈ ગયા ખુશી કર બાબુડો પાછું થોડું અવળું હેડે તો ખબર છે એના હું તમને પહેલાથી ના પાડી કે એના પોટલીને લઈ લેજો ને તમે ડ્રાઈવર હું કહેતો તો ખબર છે આ હનું આ અંતરની મેક આવતો તો હું ફેવરી નાખ્યું તું પાછું તે કે આ તો દારૂ વાળું અંતર સોટીને આવ્યો છું હું થોડા આપણો હોયથી હેડ્યા એટલે બાબુડાને બોલીને નતા લઈ ગયા બોલી કરી દે કા 2 દાડા રજાઓ નથી કીધી 2 દાડા રજાઓ કીધી હતી પણ આમાં કેવું થયું ખબર છે ઠેલામ ભરીને આવેલો એ કોથળીઓ હતો એટલે ઠેલામ મેલીને આવેલો ને બહાર જવા જાય ને તો ઠઠાઈ ના પાછો હવામાં ઉડાડો ફુગ્ગો ના પઠે સમજનું ના પાડી દે કોને લેશો નહીં તમે. અલે ખોળા એને તો પીધો તો બરોબર છે પણ પેલા ડ્રાઈવર ન પાયો પાછો. અલે ડ્રાઈવર ના કહેવાય યાર એને પાયલટ કહેવાય એને શું કહેવાય અલે પાયલટ કહેવાય યાર. ડ્રાઈવર તો બસ ના ડ્રાઈવર હોય ગાડી ના ડ્રાઈવર હોય એને ડ્રાઈવર કહેવાય એ જે હોય બરોબર પણ હું ડ્રાઈવર જ થયો કર્યો ખોળા સાચી વાત પણ હજી પેલું ભગતડું આવ્યું નહીં પાછું એ કાલનો ડોશી બોલે કોઈ લાયો નતો ને આ તો ડોશી સવલી. અરે હું સવલી ની વાત કરી છે પેલું ધબ્બાનું ગુજુ જોયું તો નકરા પાટલોનું ભરેલું તાણ ખોંજી લઈ આવ્યો તો અરે એ તો મેકાઈ ના બાજે હેડ્યો ને ડાઢા રંગો છે પાછો ડાઢા રંગો. પણ એક વાત ખરી હો લાવવાના ને તો સવલી ઘરમાં ના પહેવા દે ને. અરે ખોળા હું તો ગબ્બર ઉપર ચડ્યો ને ના નેચે જોયું તે કોઈ સંગ એટલે કોઈ વાત જ ના થાય સંગોની વાત જ ના થાય એટલે ગબ્બર પર ચડે એટલા સંગ દેખવાના હતા ઓયથી રસ્તામાં હેલિકોપ્ટર જીવ તાણી નતા દેખાતા. હે ખોળા હું વાત કરું હેડ્યું ને તો વાડી ને હોઈ ગયો હું તો આવજો નુનસોરો જો ડાયરેક્ટ અંબાજી ફેરા ઊંઘવા જ આવો છો તમે શું કરવા આવો તો ત્યાં પણ ડ્રાઈવર ને કહી દીધું તું તો ગમે તે કેમ પાડી નો તો ફટાક દઈને ઉતારી દેજે પેલો ફરતો ફાગણ એટલે હું ના આ મફત ના પાડી જાઓ તે અંબાજી જવાનું છે. એટલે મફત નહીં લાયા રૂપિયા 50 આલ્યા છે ભાઈ 50 તો અમે આલ્યા છીએ પણ તમારે જેમ લઈને નહીં ફરતા એ ઘેર મેલીને આવ્યા અમે તો. એટલે ઘેર મેલવા નહીં લાયા ભાઈ મફત તો નાખવા લાયા છે એ તો વાત બરાબર છે પણ સરપંચ તો બીજી બાધા છે ફેર જઈએ મફત નું બાળીને જોર ઠોકી યાર આબુ તો પડસ કે તાણ તો પાછો જેવો પાછો ગુણીએ ગોળ ચોટાળા છે સરપંચ ના પાહો રાગ રહી મેઠું બોલવા વાળો છે પાછું એક જગ્યાએ પેલો મા પછી ખબર છે
બે હાથમાં બે કટોરા લીધેલા. કટોરા ના કહેવાય, કંડિયા કહેવાય, એ કંડિયા. ગમે તે કહેવાય પણ બે હાથે આ ઓમ ખાય ઓમ ખાય. જોરદાર મજા જશે તો ડોશી કઈ મોકલે કે ડોહા ખાજે. ખાવું જ પડે ખોર ભાઈ યાર. મજા આવી કે નથી આવી એમ કે ખાલી જોરદાર મજા આવી જાય હો. હેલિકોપ્ટર માં કદી તારા જિંદગીમાં તારા ડોહાએ બેહાડ્યો તો? સરપંચ પહેલી વાર બેઠો એટલે તો તમને કહું છું, કોઈ બીજી બાધા હોય ને તો બીજી વખત જી હેલિકોપ્ટર માં. ખોળાજી મારા બાધા તો બે ચાર છે, પણ વિચાર છે કે હજી બે દાડો ચેડી પાછો ફેર ગોઠવી નાખું. બલૂન ના બોલાવતા હવે, બલૂન ના બોલાવતા. કેમ ખોળ ભાઈ? એટલે આ બલૂન તો વાયકાણ ઉપર વાયકાણ ઉતરે છે. પેલું દોડવાનું આવે ને પેલું કહેવાય આમ પંખા વગરનું, પેલું વિમાન પેલું બસ જેવું નહીં આવતું આમ આગળ તો જેવું આમ લે. હા એરી બોલાવજો, હેલિકોપ્ટર નહીં જોતું આપણે. આપણી બધાની જમીઓ વેચે ને તો એરી હોય ના આવે. આ બધું છે કોલ ભાઈ, તમે શી વાત કરો છો? સગનના લીમાં મજા આવે આમ ઊંઘે ઊંઘે જવાનું. આમાં તો 4 સીટો આવી. ના ના, તારે તો મજા લેવાની. આ સરપંચ ના બાલ છે ને એ ચૂંટી નાખવા પડી. તાણી એક ચોકણ જવાનું છે ખબર છે? રણુદા ભેરું કરવાનો છે. તમારે તો અડવા છે કોઈ એક આધી ગ્રાઇન્ડ વધારે પાસ કરી દેવાની. તને ખબર છે કોળા કદી રણુદા જોઈ છે? રણુજા તો જો નહીં. આ વાવડી ગાયો છે રણુદા પાછી. જઈએ તે આલદો નેળો ગોઠવો. એટલે તાણે જમા રાખ્યું છે, બાધા પૂરી થઈ જાય છે. લે ના કીધું કોળા હે કે બે દાડો ચીડી ગોઠવી નાખું. કુકા તો જોવી કે હલવા પાસે. ના ના ગોઠવો ગોઠવો. જઈ આવીએ ફરી આવીએ ના હોય તો. સરપંચ આ જો આ મારા ડોશી માટે લાવ્યો ને, આ તો ભૂલી જ ગયો એને હાલવાનું હું જોઉં. આ તો હાલું પણ ડોશી પાછું મારા નકર ઘરમાં ના પે એના માટે સ્પેશિયલ લાવ્યો છું. 80 વરે પહોંચી જા જો કે તોય ઓન ધમધમાટ માતો નહીં પાછો. એટલે હું ડોશી માટે લાવવું પડે, નકર તળિયા તોડ નાખા પાછી. આ હેડવાન કર એનામાં લખ્યા લેલું હોય. ચાલ બહાર જાઉં ને હું તો કોક તો વસ્તુ લાવવું જ પડે. કઈ મોકલતી છે તો મને કઈ ખબર નહીં ની. હાલો હું જાઉં. એ પાછી ચંપાળી રહી ને ઓના ઘેરથી એ ઓછી નહીં પાછી પેલી સરની પેસાડ જેવી છે. અને આર્યા તમે લાયા છે ખબર છે? બીજી વખત અંગાર આપવા થાય ને એટલે કે ડોશીન માં જો કે જસી એટલે લાવશી બીજી વસ્તુ. પણ ખોળા મારો વિચાર આ વખત પાછો જુદો છે થોડો. કેવો વિચાર આ હોય તો છે? 4 જણા હારા હારા જી આવીએ. 4 જણો કોમ નહીં ના હોય તો આપણે 2 જણ જીઆઈએ ખર્ચો ઓછો થાય. લે પણ ખોળા મોનતામાં 5 મોણાની મોનતા મોની છે. ના હોય ને તો 15 ગોઠવી નાખું છું. તમે મોનતા છે મોની મોની બે 5 ને 10 ની મોનો છો. 2 કલાકમાં તો જઈને આવતું રહું રણુજા. વિચાર છે હેલિકોપ્ટર બોલાવું ને તે રોધવાનું મોજ રાખું તો પાર આવે. સરપંચ તમે બધા જેવા છો. આમ લઈ જવાનું વિચાર રાખો ઉપર. તમ ઉપર લે. એટલે હેલિકોપ્ટર માં ના રોધા પેલું અમદાવાદમાં ફૂટ્યું તું ખબર છે? ઓ ઈ એમ એવી રીતના ફૂટા હે. મેં વિચાર ખોળા રોધીને લઈ ગયો પછી બીજું હું. યા બધા જતારી જેટલા 5 જણા જેવા ને ભગવાન બોલાય લોકો હવે આતારો. હાર એડવાન્સ કરજે. કાલ ને 15 હવાળે આવી જજે. ને ડોશીને કહું છું ને કિલો મરચો ને 5 કિલો નો લોટ લાવવા ને બાજરીના ચાલી રહેશે આપડે. એ બધું રવા દો. આપણે પેલું ઊંડા કાશ્મીર પહોંચી ગયું ને એટલે રવોળું કરી દઈશું કઈ ઉતરીને. હારું હેઠ ને ખોળા એમ રાઈશ પછી મારે તો શું કરવા ના પાડવી શકે. ઊંડા કાશ્મીર તો ઊંડા કાશ્મીર. અને રોધવાનું ના લેવું ને તો એ રવા દો. હોટલમાં ખાઈ લેશું એ તો. હારું હેઠ એમ રાજ છે. હવે હું નીકળું છું. હવે મારા બહુ ચોટવા મોડી તો ચોખ્ખું પાછા દાઢ રવા દે. સરપંચ કોઈ પાછું કોઈ રહોળું કરીશું ને પાછા કોઈ લોચો ખાઈ રહી છે. ઓને તો ડુંગળીનો રોટલો જ ખવડાવવો છે આ કાકુડિયા. ભગત હા મગમ બોલ. કાલ તો આ સરપંચને લઈ જતા ને તે ખાવાને એકદમ મજા આવ્યો. ખરેખર મગન કોઈ ખાવાનું હતું કે હું તો મંડે તો લફા લફ ઉતારતો હતો કે. અને પેલો ખોળો હતો ને એના લીધે આપણો મેળ પડી ગયો. ચમ ખોળો એ શું કરી લઈને ફાટલા કેમ પાય ને કે સરપંચ ઉતારો એના હંગાત આપણે મેળ પડી જતો તો. વાત તો સાચી છે પાછી હો. હું તો ખંભા ગોટા પાડી દીધો ને ખરેખર ત્યાં 5 દિવસે ઠોકી જતો. માર પરસાદ આવે ખબર હે? માર પરસાદ મગન માર પરસાદ ની તો વાત જ ના કરે. ખરેખર એ મજા આવી ખાવાની. હું તો ખાધો એટલો ખાધો અને છેવટે ગુજામાં પડ્યો. તું તો હું ગુજામ ભરી કા પેટમાં જો આમ ખટફાટ ફાટ થતો તો ને એક નંબર બનાવતો. અને આ સરપંચ એ ખબર નહીં પડતી કે પાયલોટ તો લાતા રહ્યો તાણ. અને પાર્લેજી એટલે પાર્લેજી નહીં લે પાયલોટ પાયલોટ ડ્રાઈવર હેલિકોપ્ટર નો. ચમ પેલા વાદળ નિસકા વગર યંતરીએ એ તો ઉપર ચાલે નેતા ના દેતા મગન.
પણ ઉપર હેડ પણ જોઈને ચલાવવું પડે. આ તો વાદળું આવીને કિસકોણું નહીં ઈમાં નીમાં ત્યાં ઝબકારા વધી એ જતા તો મગન ને ખબર નથી ડ્રાઈવર વચ્ચે હોય ખબર હતા ને હા. અમે હેડી ને સીધું સીધું જાય ઓમે ના જાય કોમે ના જાય આ જો સીધો ને સીધો ને યા તો આ જો બાબુડો ડોલતો ને ડોલતો આવા પીપીન કાલીને આખું મૂડ મહિના નાખ્યું મારું કે આખો એ જ મળી જાય એવો થઈ ગયો હોય તાણ પીપીન. જે મેં કાંઈ ગાંઠ લાગુ તો દીધું અરે આ બાબુડો ઓ બાબુ બોલ મગન તો કાલે રોશન વાળ્યો અને આજે રોશન વાળવા હેડે કુ ઘેર મગન પીધા વગર આપણે ના ચાલે પાછું. અરે ઉભો તો રે પણ શાંતિથી મગન જલજે મને એક ટકતો નહીં ખોટો આગો અરે મગન આ તો મને ભણા કેવું કરે બસ ઉભો કે શાંતિથી બાબુલ અલ્યા તું ને કરજે આસ્તરે આસ્તરે ઘે ભેગો થા એ બાબુડા મામા આમ ઓછો પીતો હોય તો પણ પીવાનું એ દારૂ ભગત નહીં ચાલતું મારે ભગત તો ખરું, ભગત તો મગન અરે તો હોય. હા. ઓછું ઓછું દેખાય થોડું. આ લાગે ભણ ભૂલું જો લાગે વધારે પી ગયો અમે તો ભણ હોય એવા નતો યા આ કાલ પેલા અંબાજી એ બે દાડા રિસેસ પાડવા કીધી એ કરે ના પાડે કે રિસેસ ચો પીધો તો લે મુઈ કર અલે આ થોડું પીધે એમાં કે પીધો ના ચાલે મારા એટલો મારતો 200-300 નું જો હોય તો મગન જે મગન હા આપણે ઘેર જો આમ 200-300 ઈ કરે ભેગા કઈને હોજે અલ્યા બા હે આપણે જવા દે ઘેરી ને આ ખાલી ખોટો એમ ના મેં મરી જાય રે બાબુડો ખાલી ટાઈટ જેવું મેં કાંઈ છે એ જ આખો મેક મારે કારણ કે 24 કલાક પી પી કરે એટલે પછી શરીરે હું રે મેકા મંડ એ જ આખો મેં કાંઈ છે બસ શરીર હું ના મેં હેડ